જય સિયારામ. વંદે બોધમયમ નિત્યમ ગુરુમ શંકર રૂપિણો યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્ર સર્વત્ર વંદતે. બંદવ ગુરુપદ કંજ कृपा सिंधु नर रूप हरि महामोह तम पुण्य जासु बचन रवि कर निकर जासु बचन रवि कर निकर. जय सियाराम. बधाने प्रणाम. આજે બુધવારે આપણે ભેગા થયા છીએ કારણ કે ટુડે ઇઝ અ સ્પેશિયલ ડે. વી આર ઇન ડલાસ. મનહરલાલના ફાધર ઓફ થઈ ગયા ત્યારે અમારાથી અવાયું નહોતું, એટલે અત્યારે શ્રદ્ધાંજલિ એમને આપવા માટે આવ્યા છીએ. અને બીજું, મેં ગઈ વખતે કીધું કે નરેશભાઈના વચનો પણ પ્રવાણ કરવા હતા કે ભાઈ અહીંયા આવીને સત્સંગ કરો ડલાસમાં, એવું કીધેલું લાસ્ટ ટાઈમ ડલાસ આવ્યા હતા ત્યારે. એટલે આજે એમના વચન પણ પ્રવાણ થઈ ગયા અને બાપુજીને પણ આજે આ રીતે શ્રદ્ધાંજલિ આપીએ આપણે. અને એવો અવસર આવ્યો છે કે ઉત્તરકાંડથી શ્રદ્ધાંજલિ આપવાની છે, કારણ કે બાપુજીઓને તો ઉત્તરકાંડથી શ્રદ્ધાંજલિ આપવાની હોય. એટલે આજે કદાચ યોગ એવો થયો કે ઉત્તરકાંડનો. હા, ઉત્તરકાંડ થોડો લાંબો ચલાવો તો અમારે અનિલકુમાર તો રાહ જોઈ રહ્યા હતા, પણ હવે થોડામાં ઘણું માની લેજો અનિલકુમાર. 3 સેશન તો છે, એટલે આપણે 3 દિવસ તો લહેર કરીશું, જેટલી લહેર થાય એટલી. અને ઈચ્છા એવી છે કે આજે શરૂઆત કરી અને પૂર્જન ગીતાનો થોડોક લાવો લઈએ. આવતી વખતે આપણે કાગભૂસુંડી ચરિત્ર અને રુદ્રાષ્ટકમ નો લાવો લઈશું. અને છેલ્લે પછી ગરુડજીના 7 પ્રશ્નો, સપ્ત પ્રશ્નોને લઈને પછી આપણે પૂર્ણાહુતિ કરીશું 12મી મે. કારણ કે હું ગઈ વખતે એક વસ્તુ કહેવાનું ભૂલી ગયો કે આ 12મી મે એટલા માટે એ કરવાનું, એટલે એના કારણો તો ઘણા બધા આપ્યા હતા, પણ એક વધારે મોટું કારણ રહી ગયું. ઘણી વાર એવું થાય કે મુખ્ય હોય ને એ જ રહી જાય. એટલે 19મી અમારે ત્યાં અર્જુનનો નાનો ભાઈ આવવાનો છે, એટલે કે એના 12મી આપણી પૂર્ણાહુતિ આવશે. એના પછીના અઠવાડિયે એ ગુરુવારે અર્જુનનો નાનો ભાઈ આવશે. ડેટ ફિક્સ છે લગભગ, કારણ કે સિઝેરિયન થી આવવાનો છે. એટલે મેં કીધું કે એના સ્વાગત માટે અમે તૈયાર થઈ જઈએ, એટલા માટે આપણે પૂર્ણાહુતિ 12મીએ પણ 3 સેશનમાં આપણે લહેર કરીશું. ઉત્તરકાંડની શરૂઆતમાં એક દિવસ બાકી રહ્યો છે. ભગવાનની 14 વર્ષની અવધિમાંથી એક દિવસ બાકી રહ્યો છે. અને ભરતજી બહુ દુઃખી છે. એટલા બધા દુઃખી છે કે વિરહાગ્નિ જે આપણે કહીએ, એમના પ્રતિભાઈ જોડે મારી ચર્ચા થતી હતી, વિરહનો અગ્નિ એટલો બધો હોય કે ઘણી વાર વિરહમાં પ્રાણ જતા. રામચરિતમાનસમાં વિરહાગ્નિ, સીતા માતાને પણ વિરહાગ્નિ હતો, ભરતજીને રામજીનો વિરહાગ્નિ હતો, સીતા માતાને પણ રામજીનો વિરહાગ્નિ હતો. અને એક વ્યક્તિ તો એવી હતી કે વિરહના અગ્નિમાં જેનું મૃત્યુ થયું, ખુદ દશરથ રાજા એટલા બધા પ્રેમમય હતા કે વિરહના અગ્નિમાં એમનું તરત મૃત્યુ થયું. એનું એક બીજું પણ કારણ હતું. વિરહનો અગ્નિ તો હતો જ, પણ મનુશત્રુપ આ વખતે એમને માગી લીધું હતું ભગવાન પાસે કે ભગવાન, જો રામજી પ્રત્યે મને પ્રેમ થાય, પુત્રની રીતે જ પ્રેમ થાય, અને જો એમ કે એનો ક્યારેય મને વિયોગ થાય તો હું જીવી ન શકું, એવું માગી લીધું હતું. એટલે એમને એ જીવી ન શક્યા. અને ભરતજી આ 14 વર્ષની અવધિના આધારે જીવી ગયા. સીતા માતા પણ રામજી આવશે એ રીતે એમની રાહ જોઈ, અને રામજી આવ્યા અને એમનો પણ પ્રાણ બચી ગયો. તો ભરતજીનો પ્રેમ એટલો બધો હતો કે ભગવાનને એમની બહુ ચિંતા હતી કે હું જરાક પણ મોડો પડીશ
વિભીષણ કે છે ભગવાન મારે ત્યાં આવો અને જરા એ કરો, મારું ઘર જુઓ, સંપદા જુઓ. પણ ભગવાન કે છે કે ભાઈ એક તો મારાથી ગામમાં આવાય નહીં, કારણ કે 14 વર્ષનું મારે વનવાસ છે, અને બીજું એક પણ દિવસ મોડો પડીશ, ગણતરીમાં આમ તેમ થશે તો મને ચિંતા છે કે ભરત વિરહના અગ્નિમાં પોતાનું શરીર છોડી દેશે. એટલા માટે તું જેમ એવું કંઈ કામ કર કે જેમ બને એમ જલ્દી હું અયોધ્યા પહોંચી જાઉં. એટલે પુષ્પક વિમાન જે રાવણ કુબેર પાસેથી જીતીને લઈ આવ્યો હતો, એ પુષ્પક લઈને વિભીષણ આવે છે, અને ભગવાન એ પુષ્પકમાં બેસી અને જાય છે. હવે ઘણીવાર વિચાર આવે કે વિભીષણ પાસે પુષ્પક વિમાન ન હોય તો ભગવાન તો છેક લંકામાં છે, તો ટાઈમસર કેવી રીતે અયોધ્યા સુધી પહોંચી શક્યા હોત? વિમાન તો તરત જ તે દિવસે જ પહોંચી ગયું થોડાક જ કલાકોમાં. તો એમ કે કેવી રીતે પહોંચી શકે? તો સંતો કે છે કે ભગવાન પાસે પ્લાન બી તૈયાર હતો. જો એવું કંઈ થાય ને પુષ્પક મળે નહીં તો હનુમાનજીને કહે લીએ દુઓજન પીઠી ચડાય. જેવી રીતે હનુમાનજી ભગવાનને લઈને એની પર ગયા હતા એ પર્વત પર, એવી રીતે ભગવાને પ્લાન બી તૈયાર જ રાખ્યો હતો કે જો આ પુષ્પકમાં કઈ ગોટાળો થાય તો ભાઈ તમને બધાને તો મારાથી નહીં લઈ જવાય, પણ હું ને લક્ષ્મણ એમ કે એને તો પહોંચી જઈશું, તમે બધા સીતા માતાને લઈને ધીરે રહીને શાંતિથી આવજો. એટલે ભગવાન તો પુષ્પક હતું, એટલે પુષ્પકમાં બેસી અને અયોધ્યા પહોંચી જાય છે. પછી ભગવાન બધાને મળે છે. હું ટૂંકમાં કહી દઉં બધું. ભગવાન બધાને મળે છે અને રાજ્યાભિષેકની તૈયારીઓ થાય છે. રાજ્યાભિષેક થઈ જાય છે. 6 મહિના તો થોડીક વારમાં વીતી જાય છે અને ભગવાન બધા એમના સખાઓને વિદાય આપે છે. હનુમાનજી સિવાય દરેક બધા વિદાય લે છે. અંગદની વિદાય તો બહુ કરુણ છે, કારણ કે અંગદને ત્યાંથી જવું નથી. પછી થોડીક રામ રાજ્યની ચર્ચા છે. બહુ સરસ સરસ ચર્ચાઓ છે, પણ એ રામ રાજ્યની ચર્ચા આમાં આજે જવાયો થોડો મોકો નથી, કારણ કે પૂર્જન ગીતા સુધી પહોંચવું છે એવું. એટલે જ્યારે રામ રાજ્યની સ્થાપના થઈ ગઈ પછી એક દિવસે ભગવાન બધાને બોલાવી અને આ પૂર્જન ગીતા, જેને બાપુ પૂર્જન ગીતા કહે છે પ્રસંગને, એ પ્રસંગની આપણે થોડી ચર્ચા કરીશું 42માં દોહા પરથી. પણ એ કથામાં જઈએ એ પહેલા મારે એક વાત કહેવી છે, જે મેં હજી બાપુ પાસે થોડુંક એનું સાંભળ્યું છે, પણ કોઈક એક બીજા વિદ્વાન પાસે મેં સાંભળેલી વાત તમારી સાથે મૂકી દઉં કે રામ રાજ્ય કેવું સરસ હતું. આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ રાજ્યને બહુ સરસ કરવું હોય તો આપણે કે ભાઈ રામ રાજ્ય જેવું હોવું જોઈએ. તો સબ નર કરહી પરસ્પર પ્રીતિ. રામ રાજ્યની અંદર બધા એકબીજા સાથે પ્રીતિ કરતા હતા અને રહી એક સંગ ગજ પંચાનન. ગજ એટલે હાથી અને પંચાનન એટલે સિંહ. હાથી ને સિંહ એક સાથે રહેતા હતા. સબ નર કરહી પરસ્પર પ્રીતિ. ખગ મૃગ સહજ બૈરુ બિસરાય. કે પક્ષીઓ અને પશુઓ એકબીજાની સાથેનું વેર ઝેર ભૂલી ગયા હતા. તો એવા રામ રાજ્યની અંદર ધોબી કેવી રીતે આવી? રામ રાજ્ય આટલું સરસ હતું. સબનર, સબ શબ્દ છે, સબનર કરહી પરસ્પર પ્રીતિ. બધા જ નર એકબીજા સાથે પ્રીતિ કરતા હતા. ખગમૃગ સહજ બૈરુ બિસરાય, એટલે પક્ષી ને પશુ જો એ કરતા હોય. રહી એક સંગ ગજ પંચાનન, હાથી ને સિંહ એક સાથે રહેતા હોય. એવા રામ રાજ્યની અંદર એમ કે ધોબી કેવી રીતે આવી છે? તો આ બધાને અસર થઈ તો ધોબીને અસર નહીં થઈ હોય. પણ આ વિદ્વાને જે કીધું, અને બાપુ સાથે ક્યારેક મોકો મળશે તો કન્ફર્મ પણ કરી લઈશું. બાપુએ ઇનડાયરેક્ટલી થોડોક ઈશારો કર્યો છે આનો, કે વાલ્મીકી રામાયણમાં 6 જ કાંડ છે. વાલ્મીકી રામાયણમાં 6 જ કાંડ છે. લંકા કાંડ જે છે વાલ્મીકી રામાયણનો, એ લંકા કાંડને યુદ્ધ કાંડ કહેવામાં આવે છે, એટલે 6. પણ અમુક વાલ્મીકી રામાયણની પ્રતોમાં તમને 7મો કાંડ મળે, જેને ઉત્તરકાંડ તમે કહી શકો, કાં તો લવકુશ કાંડ કહી શકો, 7મું.
પણ ઘણા વિદ્વાનોનું જે આ વિદ્વાનને મેં સાંભળ્યા તે હું તમને એનો કહું છું. એ તો વિડીયો પણ છે મારી પાસે, કોઈને જોઈતો હોય તો 15 મિનિટનો વિડીયો છે, થોડો લાંબો, એટલે હું તમને સાર કહી દઉં કે વાલ્મીકી રામાયણ યુદ્ધકાંડ પછી સમાપ્ત થઈ જાય છે. આ વિદ્વાને જે કીધું એ તમને કહું. અને લંકા કાંડ ને ઉત્તરકાંડ કહો કે લવકુશ કાંડ કહો, એ પાછળથી એડ કરવામાં આવે છે. અને એ એડ કરવામાં આવ્યો તો એ વિદ્વાન પ્રમાણે મત પ્રમાણે 1500 વર્ષ પહેલા. અને 1500 વર્ષ પહેલા એ કર્યું હતું, એટલે આજે કોઈને એનો ખ્યાલ નથી. એનો બાપુએ આનો ઈશારો કર્યો છે કે આજે પણ શાસ્ત્રોને બદલવાની કોશિશ થઈ રહી છે. પોતપોતાના ભગવાનને આગળ કરી અને એનો વિદ્વાનોને, પંડિતોને પૈસા આપીને શાસ્ત્ર બદલવાની કોશિશ થઈ રહી છે. આ વિદ્વાનનું એવું કેવું છે કે 1500 વર્ષ પહેલા પણ વિધર્મીઓએ આ એ કરી અને આ એનો લવકુશ કાંડ જે કહો કે ઉત્તરકાંડ કહો વાલ્મીકીનો, એ એડ કરાયો હતો. અને એની અંદર આ ધોબીનો પ્રસંગ મૂકાયો હતો. અને વાલ્મીકીમાં કેમ એડ કરાયો તો કે વાલ્મીકી જ્યાં તે વખતે હાજર હતા, રામ સીતા વખતે. એટલે જો વાલ્મીકીના રામાયણમાં એડ કરીએ તો એની ઓથેન્ટિસિટી વધી જાય. એટલા માટે પંડિતોને, વિદ્વાનોને, સંસ્કૃતના વિદ્વાનોને આપણા ઇન્ડિયાના પૈસા આપી અને એમ કે આ એડ કરાયો હતો. અને જો એમ કે તમારા કોઈના હાથમાં 6 કાંડવાળી જો અમને તો ચેલેન્જ આપી આ વિદ્વાન, 6 કાંડવાળી તમારામાં હાથમાં આવી જાય જો વાલ્મીકી રામાયણની પ્રત, તો એમાં તમે યુદ્ધકાંડ, લંકાકાંડ જે યુદ્ધકાંડ છે વાલ્મીકી પ્રમાણે, એ યુદ્ધકાંડના અંતમાં જ રામાયણનો અંત આપેલો છે. એ ભાઈ કહેતા હતા કે મેં 2 પ્રતો જોઈ છે, 6 કાંડવાળી અને 7 કાંડવાળી. એટલે એનાથી સિદ્ધ થઈ જાય છે કે આ ધોબીનો પ્રસંગ હતો જ નહીં. એટલે તો કેમ નતો, એમને એનો પણ જવાબ આપ્યો કે એ વખતે રામજીનો એટલો બધો પ્રભાવ હતો ભારતની અંદર. લોકો મળતા ત્યારે પણ રામ રામ કરતા, અને જ્યારે જતા એકબીજાથી ત્યારે પણ રામ રામ કરતા. એટલે રામજીનો એટલો બધો પ્રભાવ હતો. એ પ્રભાવને તોડવા માટે કંઈક આ લોકોએ વિધર્મીઓએ નાખી દીધું કે જેનાથી રામજીનું અને આખા બધા જ લોકો જે રામજી પર છે એમનું નીચું દેખાય. એટલા માટે આ આખો કાંડ એડ કરવામાં આવ્યો હતો અને આખો ધોબીનો પ્રસંગ પણ એડ કરવામાં આવ્યો હતો. કદાચ તુલસીદાસજીને ખબર હશે, બાપુએ આ ચર્ચા કરી હતી, એટલે એ વિવાદમાં ગયા જ નથી. એટલે એમને એ પ્રસંગ ઉત્તરકાંડ લખ્યો, પણ એ ધોબીવાળો પ્રસંગ એમને એ કરી દીધો હતો. અને મેં કીધું એવું કે ક્યારે કોઈ મોકો મળશે ત્યારે આપણે બાપુ પાસે એને પાકું પણ કરાવી લઈશું. પણ મેં કીધું છતાંય તમને કહું કે ઘણા લોકોને મગજમાં બેસતું નથી કે રામ સબ નર કરહી પરસ પ્રીતિ, આવું રામ રાજ્ય હતું તો એમાં ધોબીનો પ્રસંગ કેવી રીતે થઈ શકે. એટલા માટે અને એ રામ રાજ્યની અંદર એક વખતે ભગવાનને કરુણા ફૂટે છે. એટલી બધી કરુણા ફૂટી કે સામેથી રામજીએ નગરવાસીઓને સામેથી બોલાયા અને ગુરુજીને પણ બોલાયા. એક બાર રઘુ નાથ બોલાએ, ગુરુ દ્વિજ પુરવાસી સબ આએ, બેઠે ગુરુ મુનિ દ્વિજ સજન, બોલે બચન ભગત ભવ બંધન, સુનહુ સકલ પુર જન્મ વાણી, કહું ન કछु મમ કાઉર હાની, નયાની કछु પ્રભુતાઈ, सुनहु करहु जो तुम्हारी सोहाई, सोई सेवक प्रिय तम मम सोई, मम अनुशासन माने जोई, जो अनीति कछु बासो भाई, तो मोहि वर जहु
ભય બિસરાય રાઈ બડે ભાગમાં નુસતનુ પાવા સુર દુર્લભ સબ ગ્રંથની ગાવા સાધન ધામ મોક્ષ કર દ્વારા પાઈ ન જેહી પર લોક સવારા સો પરત્ર દુઃખ પાવઈ સુર ધોની ધોની પછતાઈ કાલહિ કર્મહિ ઈશ્વરહિ મિથ્યા દોષ લગાવી. બડે ભાગ માનુષ તનુ પાવા. ભગવાને બધાને બોલાવીને કીધું, ગુરુ પણ હતા, બડે ભાગ માનુષ તનુ પાવા. વડોદરામાં તો આ બડે ભાગ પર ઘણી બધી કથાઓ થઈ છે. હમણાં હું થોડુંક કથાને જોતો હતો તો મને 22 વર્ષ પહેલાના નરેશભાઈ ને ઉષા ભાભી પણ જોવા મળ્યા વડોદરાની કથામાં. આનો એ તો આગળ હતા એટલે જ દેખાયા, બાકી વડોદરાની પ્રજા તો ક્યાં દેખાય, કોણ ક્યાં બેઠું છે. વડોદરાનું તો સૌથી વધારે ક્રાઉડ હોય એટલે. તો બડે ભાગ, અને બાપુએ ત્યારે કીધું બડે ભાગ માનુષ તનુ પાવા. આપણું બહુ જ મોટું ભાગ્ય થાય ત્યારે એમ કે આપણને મનુષ્યનો દેહ મળે. સુર દુર્લભ સબ ગ્રંથની વાત, કે દેવતાઓને પણ મનુષ્યનો દેહ દુર્લભ છે. અને સાધન ધામ મોક્ષ કર દ્વારા, કે આ મનુષ્યનું શરીર એ બધા સાધનનું ધામ છે. મનુષ્યના શરીરથી જ બધી સાધના થઈ શકે છે. દેવતાઓથી સાધના ભજન નથી થઈ શકતું, અને પશુ પક્ષીઓથી પણ ભજન નથી થઈ શકતું. કોઈક અપવાદ હોય કે ભગવાનને યાદ કરી શકે એવા થોડાક દાખલા છે ગજના ને એના, પણ એમ કે મોટે ભાગે પશુ પક્ષીના શરીરથી ભજન નથી થતું, દેવતાઓના શરીરથી ભજન નથી થતું. ખાલી મનુષ્યનું શરીર સાધનોનું ધામ છે અને મોક્ષનું દ્વાર છે. મોક્ષ કર દ્વાર, મોક્ષનું દ્વાર પાઈને જેહી પરલ, અને એ મનુષ્યનું દેહ પામી અને જેને પરલોકને એમ કે સંવાર્યો નહીં, સુધાર્યો નહીં પરલોકને, એ વ્યક્તિ કેવી કહેવાય? ભગવાન કે છે સો પરત્ર દુઃખ પાવઈ શિર ધુની ધુની પછતાય. સો પરત્ર, પરત્ર એટલે પર અને અત્ર. પર એટલે પરલોકમાં, અને અત્ર એટલે આ લોકમાં, એટલે અહીંયા અને પરલોકમાં બંને જગ્યાએ. સો પરત્ર દુઃખ પાવઈ, બંને જગ્યાએ એને દુઃખ મળશે. શિર ધુની ધુની પછતાય, પછી પછતાવો કરશે, અરે મને આટલો મોંઘો મનુષ્યનો શરીર મળ્યો હતો, પણ એ શરીરથી મેં કોઈ સાધના ન કરી, કોઈ ભજન ન કર્યું, અને પછી શું કરશે? કાલ હિ કર્મ હિ ઈશ્વર હિ મિથ્યા દોષ લગાય. કાળને દોષ આપશે. ઓ જવા દો ને, મારો સમય જેવો ચાલતો હતો કે ભગવાનનું ભજન ન થઈ શકતું. કાં તો કર્મ કે ખબર નહીં અમારા કર્મ ફૂટી ગયા હશે કે અમારાથી ભગવાનનું ભજન ન થઈ શક્યું, અથવા તો ઈશ્વરને કહેશે કે ભગવાને અમને એમ કે એવો બધો મોકો ના આપ્યો કે અમે ઈશ્વરનું ભજન કરી શકીએ. પણ ભગવાને શબ્દ શું વાપર્યો? કાલહિ કર્મહિ ઈશ્વરહિ, ત્રણેય જગ્યાએ મિથ્યા, ખોટું દોષ લગાડશે. કારણ કે બાપુ એવું કહે છે કે આ ભગવાને શરીર આપણને એવું આપ્યું છે, મનુષ્યનું શરીર, કે તમે કોઈ પણ પરિસ્થિતિમાં હોય, તમારે ભજન કરવું હોય તો તમે કરી શકો. તમારે આંખ ન હોય, તમારે હાથ ન હોય, તમારે પગ ન હોય, તમે માદા પડી ગયા હોય, તમે ખાટલાની અંદર હોવ, એમ કે છેલ્લા શ્વાસ લેતા હોય, તો પણ તમે હરિનું નામ તો દઈ શકો. એક એક્સેપ્ટ, કોઈ પણ તમે પરિસ્થિતિમાં હોવ, પણ તમે એમ કે દુઃખી હોવ ત્યારે પણ ભગવાનનું નામ લઈ શકો, સુખી હોવ ત્યારે પણ લઈ શકો. બાપુ કે જ્યાં સુધી મૃત્યુ ના આવે ત્યાં સુધીની કોઈ પણ એવી ક્ષણ નથી કે જેની અંદર તમે ભગવાનનું નામ લઈ શકો. હવે આ તર્કવાદીઓ હોય ને, અનિલ કુમાર, એ બધી તર્ક બધા જુદા જુદા કરે કે ભાઈ આ ખાટલામાં હોય તો અમે ભગવાનનું નામ ના લઈ શકીએ, પણ અમે એમ કે ઊંઘતા હોય તો કેવી રીતે લેવાય? અમે ધારો કે બેભાન થઈ ગયા હોય, જે કોમામાં ગયા હોય તો કેવી રીતે લેવાય? ઊંઘમાં પણ લઈ શકાય અને કોમામાં પણ લઈ શકાય. કેવી રીતે? તો કે છે કે જેને 24 કલાક ભગવાનનું નામ લીધું હોય ને,
એ કોમામાં હોય ને તો પણ આ જ ઘરમાં અત્યારે આપણે જ્યાં બેઠા છે ત્યાં એવા દાખલા છે કે જ્યારે જ્યારે નરેશભાઈને એક્સિડન્ટ થયો હતો ત્યારે મારે ત્યાં સિન્સિનાટીમાં લઈ આવ્યા હતા અને ઊંઘમાં એ ભગવાનનું નામ દેતા. એમના ભગવાનનું નામ, એમના ભગવાન જુદા હોય, આપણે બધા દરેકના ભગવાન તો જુદા જુદા હોય ને, એમના ભગવાનનું નામ દેતા હતા. અને મને આ તો 1990s ની વાત છે. ત્યારે મને થયું કે મારી આવી પરિસ્થિતિ ક્યારે આવશે કે એમ કે જ્યારે હું એમ કે બેભાન અવસ્થામાં હોઉં ત્યારે પણ ભગવાનનું નામ લઈ શકું. તો એ ક્યારે લેવાય? અનિલ કુમાર કે જ્યારે આપણે 24 કલાક ભગવાનનું નામ દીધું હોય ને તો તમે બેભાન હોય ત્યારે પણ લઈ શકાય. મેં મારી નજરે જોયું છે સેવા કરતા કરતા. એટલે બડે ભાગ એમ કે ભગવાને કીધું કે કાલ, કર્મ ને ઈશ્વરને જે લોકો દોષ આપે છે એ મિથ્યા દોષ આપે છે. એટલે આ શરીર મનુષ્યનું કે બહુ જ મોટા ભાગ્યથી મળ્યું છે. પણ એના વિશે થોડુંક આપણે આગળ જઈએ પછી ચર્ચા કરું. એહી તન કર ફલ નિશયન ભાઈ, સ્વર્ગ સર્પ અંત દુઃખદાયી, નરકનું પાઈ સંયમન દેહી, પલટી સુદાતે સચ વિસલે, તાહી કબહુ ભલ કહી ન કોઈ, ગુણ્યાગ્રહી પર રસ મની કોઈ, આકર ચારી લક્ષ 84 જોની ભ્રમતય જીવ વિનાશી, તિરત સદામાં યા કર પ્રેરા, કાલ કર્મ સુ ભાવ ગુણ ગેરા, કબહુક કરી કરુણા નર દેહી, દેત ઈસ બીનો હેતુ સનેહી, નરક અનુભવમાં વિધિ કહું વેરો, સન્મુખ મરુત અનુગ્રહ મેરો, કરણ ધાર સદ ગુરુ દ્રઢ નાવા, દુર્લભ સાજસુ નભ કરી પા, જો ન તરે ભવ સાગર નર સમાજ અસપાઈ, તો કૃત નિંદક મંદમતી આત્માહન રતિ જાય. ભગવાન કે છે આ મનુષ્યનું શરીર એ વિષય ભોગ ભોગવવા માટે, ખાવ પીવું ને લહેર કરવા માટે નથી. એનાથી તમને થોડુંક સ્વર્ગ મળે. સ્વર્ગ એટલે કે થોડીક વાર સુખ મળે, સ્વર્ગના જેવું સુખ થોડીક વાર પ્રાપ્ત થાય, પણ એનો અંત હંમેશા દુઃખદાયી આવે. આપણે ફરવા જઈએ, બહુ જ લહેર કરીએ, તો પછી 10-15 દિવસમાં થાકી જઈએ કે ચાલો હવે આપણે ઘરે જઈએ એમ કે અને એક વખત આપણે જઈ આવ્યા, બધે જોયા, અલાસ્કા જોયા અને અહીંયા જોયા અને સફારી જોયા, તો પછી આપણને એવું ના થાય કે આંખે પર આનંદ આવી ગયો. એ થોડીક વખત બાપુ કે સ્વલ્પ સ્વર્ગ સ્વલ્પ થોડીક વાર મજા આવે, પછી પાછા આપણે કે ચાલો કવે જઈએ, થાકી ગયા, કંટાળી ગયા અને પછી ગયા પછી પણ થોડા દિવસમાં એવું કે ચાલો થાકી ગયા, ઘરે જઈએ. આ બધાનો અંત તો દુઃખદાયી જ હોય બાપુ કે છે. અને નર તનુ પાઈ વિષય મનુષ્યનું શરીર પામીને આની અંદર જેને પોતાનું આખું જન્મારો વેડફી નાખ્યો એમ કે એ લોકો માટે એવું કહેવાય કે ગુંજાગ્રહી પરસમની કોઈ, એટલે પારસમનીને ફેંકી દીધો અને ગુંજા એટલે ચણોઠીઓને પકડી લીધી અને એમ કે પારસમનીને નાખી દીધો હાથમાંથી. એવી દશા થાય જેને મનુષ્યનું શરીર પામીને ભજન ન કરી લીધું એને. અને ભગવાન આગળ કે છે કે 84 લક્ષ ફેરા હોય, આકર ચારી લક્ષ 84. એ 84 લાખની અંદર આ જીવ પછી એક જન્મ પામે પછી બીજા જન્મની અંદર 84 લાખનો ફેરો ફરે
ત્યારે બીજો જન્મ મનુષ્યના દેહનો પ્રાપ્ત થાય છે એવું આપણા સંતો આપણા શાસ્ત્રો કહી ગયા છે. સાચું ખોટું ભગવાન જાણે, પણ એમ કે એનો માયાના પ્રભાવથી એમ કે આ 84ના ફેરામાં ની અંદર અને કાલ કર્મ અને સ્વભાવના પ્રમાણે એ આટા મારતો જ હોય જીવ. પણ કબહું કરી કરું નાનર દેહી દેતઈ સબીનું હેતુ સનેહી. તુલસીદાસજી અહીંયા સ્પષ્ટ લખી દીધું કે કબહુક કરી કરુણા નર દેહી. ક્યારેક ભગવાન કરુણા કરીને આપણને મનુષ્ય આપે છે. હવે આપણે આગળ જઈએ. પહેલી વખતે બડે ભાગમાં નુસથનું પાવા સુર દુર્લભ સબ ગ્રંથની ગાવ. તો બાપુ કે છે આ બે માંથી સાચું કયું? એક વખતે તુલસીદાસજી તમે લખો છો બડે ભાગમાં નુસથનું પાવા, કે આપણું બહુ મોટું ભાગ્ય, આપણા બહુ મોટા પુણ્ય એનો ભેગા થાય ત્યારે આપણને મનુષ્યનું શરીર મળે. અને બીજી વખતે તમે તો પાછળ લીટી પછી લખો છો કે કબહુક કરી કરું નાનર દેહી દેત ઈશ બીનું હેતુ સને. આ બે માંથી મારે સાચું કયું માનું? કે અમારા બડા ભાગ, બડે ભાગ થાય, બડા પુણ્ય થાય, બધા ઘણા બધા ભેગા ત્યારે અમને મનુષ્યનું શરીર મળે, કે કબહુ કે કરી કરુણા, કે ભગવાન કરુણા કરીને આપણને મનુષ્યનું શરીર આપે? આ બે માંથી નિર્ણય શું કરવો? તો બાપુ કે છે કે તમે થોડોક આની પર વિચાર કરો કે 84 લાખ ફેરા આપણે ફરીએ તો 84 લાખ ફેરાની અંદર પુણ્ય કયા ફેરામાં આપણે ભેગું કર્યું? કારણ કે આપના ઉપનિષદ તો એવું કે છે કે એમ કે આહાર નિંદ્રા ભય મૈથુનમ ચ. આહાર નિંદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય એતદ પશુનામ નરાણ. આહાર નિંદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય એતદ પશુનામ નરાણામ ધર્મો હિ એકો તેસામ અધિકતર. એનો અર્થ એવો થાય બાપુ કે ખાવું, પીવું, સૂવું અને લહેર કરવી, આ ચાર વસ્તુ મનુષ્યનો દેહ પણ કરે અને પશુઓ પણ કરે. પશુઓ પણ ખાવું, પીવું, લહેર કરવું મનુષ્ય પણ કરે અને પશુ પણ કરે અને પશુ પક્ષી પણ કરે. પણ ધર્મો હિ એકો તેસામ અધિકતર. એટલે મનુષ્ય દેહની અંદર એક ધર્મ, આપણે ધર્મ એટલે ભજન, ભગવાનનું ભજન કે ધર્મ ભગવાનનું આપણે મનુષ્ય દેહમાં જ કરી શકીએ. જો મનુષ્ય દેહમાં જ કરી શકતા હોય બાપુ કે તો પશુ ને પક્ષીના એની અંદર આપણે પુણ્ય ક્યારે ભેગું કરીએ? તો એમ કે પહેલો જન્મ જે આપણો હોય મનુષ્યનો પહેલો જન્મ, જેનાથી આપણે એનો પછી પુણ્ય ભેગા કરીએ, એ તો ભગવાન હંમેશા બાપુ કે કબહુક કરી કરું ના નર દેહી. નરદેહી મનુષ્યનું શરીર આપણને પહેલી વખતે ભગવાનની કરુણાથી જ મળે, કરુણાથી જ મળે, કરુણાથી જ મળે. હા, એ મનુષ્યનું દેહ પામી અને પછી એ દેહમાં જો આપણે પુણ્ય ભેગા કરીએ તો 84ના ફેરા બાપુ કે મટી જાય તમારા 84ના, અને તમને બીજો મનુષ્યનો દેહ મળે જેનાથી તમે અત્યારે પ્રગતિ કરી એનાથી તમે થોડીક વધારે પ્રગતિ કરી શકો. પણ જો તમે બધાની નિંદા કરી, ઉત્તરકાંડમાં હજી આગળ આવશે જો સમય મળશે તો તમારે એમ કે એનું ચામાચીડિયું થવું પડે. આ અમુક લોકોની નિંદા કરી તો પછી દેડકાનો દેહ લેવો પડે. એટલે આપણે આગલો દેહ દેડકાનો લેવો છે, ચામાચીડિયાનો લેવો છે, કાગડાનો લેવો છે, એ આપણે જ નક્કી કરવાનું હોય, આપણા કર્મો જ નક્કી કરે. પણ એની અંદર જો પુણ્ય કર્યા તો પછી આપણને બીજો દેહ મનુષ્યનો આપણા કર્મથી મળે, બડે ભાગથી મળે. એટલે બંને ચોપાઈ સાચી. બડે ભાગ વાળું જે ચોપાઈ છે એ બીજા જન્મની વાત છે, પણ પહેલો મનુષ્યનો દેહ છે એ તો કબહુક કરી કરું
નાનર દેહી દેતઈ સદીનું હેતુ સનેહી. અને એ કરુણા કરીને નર દેહ આપ્યો અને પછી આપણે આડાવડા ખોટા ધંધા કર્યા તો ભગવાન કે આની પર કરુણા કરવા જેવી નથી, આને થોડાક આંટા મારવા દો. જેવી રીતે કાગભૂષણજીને બહુ આંટા મરાવ્યા ને એનો કેટલાય જન્મોમાં ને પછી પાછો દેહ આપ્યો એનો. એટલે ભગવાન કે ભાઈ આમે કરુણા કરીને એક વાર તો દેહ આપ્યો, હવે આને થોડા આંટા મારવા દો, પછી પાછી એનો જોઈ જશે. નર તનુ ભવવા નિધિત ઉબેરો સન્મુખ મારુત અનુગ્રહ મેરો. કરણ ધાર સદ ગુરુ દ્રઢ નાવા દુર્લભ સાધ સુલભ કરી પાવમ. ભગવાને કીધું કે નરતનુ એટલે મનુષ્યનું જે શરીર છે એ ભવ બારીદી કહું બેરો. ભવ બારીદી એટલે સાગર. ભવ સાગરને તરવા માટે મનુષ્યનું શરીર છે એ બેરો છે. હવે બેરોના અર્થ બાપુએ કીધું ઘણા થાય. આપણે કીધું શબ્દકોશમાં એક એક શબ્દના બધા બહુ અર્થ થાય. તો બેરોનો સીધો સાદો અર્થ થાય નાવડી. એનો કાં તો જહાજ કહો તો જહાજ, કે ભવસાગરને તરવા માટે મનુષ્યનું શરીર એ નાવડી છે, કાં તો જહાજ છે. એમ કે એનો કારણ કે આપણામાં આવે ને કે તારી બેડલીને બુડવા નહીં દો. એનો જાડેજા તારી બેડલીને બુડવા. બેડલી ત્યાં બેડલી શબ્દ છે, આ બેડો શબ્દ છે. એટલે એ નાવડી કહો એને જહાજ કહો. પણ બાપુ કે ગુરુમુખી અર્થ તમે એનો આનો જુદો છે. એટલે એવો જ છે પણ થોડો જુદો છે કે ગુરુમુખી અર્થ છે આનો. નર તનુ ભવવા ત્રિજી કહું બેરો સન્મુખ મારુત અનુગ્રહ મેરો. પરન ધાર સદ ગુરુ દ્રઢ નાવા દુર્લભ સાધ સુલભ કરી પા. મનુષ્યનો દેહ એ બેરો છે ભવસાગરને તરવા માટેનો. અને સામેથી આવતો અનુકૂળ પવન, જે નાવડીની અંદર એમ કે અનુકૂળ પવન હોય તો નાવડી તરી જાય. કે જહાજ હોય, જહાજ પણ જો અનુકૂળ પવન હોય, આડેધડ પવન હોય તો નાવડી કે જહાજ ડૂબી જાય. પણ અનુકૂળ પવન આવતો હોય તો સઢના આધાર લઈ અને એ ભવસાગરને કે સાગરને એ જહાજ પાર કરી શકે. જો એ જહાજનો કરણધાર કેપ્ટન સદગુરુ હોય, એટલે કે સદગુરુના બતાવ્યા રસ્તે જો અથવા તો એના ગાઈડન્સની અંદર જો આપણે ભવસાગર પાર કરવા માટે પ્રયત્ન કરીએ તો એમ કે સદગુરુ એનો કેપ્ટન બની અને એમ કે આપણી નાવડીને એમ કે એનો એ ભવસાગર પાર કરાવી શકે. અને દુર્લભ સાધ ભવસાગરને પાર કરો અથવા તો કોઈ પણ દરિયાને પાર કરવો નાવડીમાં એ કઈ ઈઝી વાત નથી, દુર્લભ વાત છે. પણ એ દુર્લભ વાત પણ આપણા માટે સુલભ થઈ જાય જો આપણને સદગુરુ રૂપી કોઈ કેપ્ટન મળી જાય તો. તો પછી અહીંયા બેડોનો અર્થ શું? તો કે મનુષ્યનું શરીર છે ને, નર તનુ ભવવા રિધિ કહું બે. મનુષ્યનું શરીર ભવસાગર તરવા માટે બેરો એટલે જહાજ નથી. અહીંયા અર્થ છે બેરો એટલે તરાપો. તરાપો જોયું છે બધાએ? જોયો હશે રાઈટ. લાકડા આમ મૂકેલા હોય ને આડા મૂકેલા હોય એને તરાપો કહેવાય. હવે તમે વિચાર કરો બાપુ કે તરાપાની અંદર સાગર તરી શકાય? ભવસાગર સાગર તરાપામાં તરાય? તરાપામાં જે બેઠા હોય એને ખબર હોય કે તરાપો તમને ડૂબવા ના દે બાપુ. આમ હાલન દલન થાય તમને ડૂબવા ના દે. અને ધારો કે તમને પવન એકદમ બહુ આવે કાં તો મોટું મોજું આવે તો તરાપો ઉથલી પડે તો પણ તરાપાને કેમ ના, આમનોય તરાપો હોય ને આમ થઈ જાય તોય તરાપો હોય. નાવડી જો ડૂબી જાય, આમ ઊંધી થઈ જાય કે જહાજ આમ થઈ જાય તો પતી ગયું. પણ તરાપાનું એવું હોય કે આમ હોય તોય તરાપો, ઊંધો પડી જાય તો પણ તરાપો. તરાપો તમને ડૂબવા ના દે. એટલે તમે પાછા ચડી અને ફરી પાછા આવીને તરાપા ઉપર તમે બેસી શકો. પણ તરાપો તમને ક્યારેય સાગરની પાર ન કરાવી શકે. એ તમને
ખાલી ઉપર બેસાડી રાખે. તરાપામાં તો કેવું કે નાની નદી હોય, નદી પણ નાની, તમારે નર્મદા જેવી નદીમાં બી તરાપામાં બહુ ડિફિકલ્ટી પડે. અને નાની નદીને પાર કરવું હોય ત્યાં તરાપો તમને કામ આવે. પણ સાગર પાર કરવો હોય બાપુ કે તરાપો કામ ના આવે. તો શું થાય? તો એમ કે જો આપણને સદગુરુ મળી જાય ને તો કેપ્ટન તો મળી જાય, પણ આપણો જે તરાપો છે ને એ તરાપાને જરા સુધારીને, એટલે આપણને થોડા સુધારી અને તરાપામાંથી નાવડી બનાવી દે. કરણ ધાર સદ ગુરુ દ્રઢ નાવ. હવે નાવા છે એટલે નાવડી. એટલે એમ કે આપણી તરાપાની એ આપણને સુધારે કોણ? સદગુરુ સુધારે ને. એટલે આપણા તરાપામાંથી સદગુરુ કેપ્ટન તો બને, પણ આપણને એનું તરાપામાંથી નાવડી પણ બનાવી દે. એટલે પછી નાવડી હોય તો આપણે પસાર કરી છે. પણ નાવડીમાં પણ કેવું, નાવડીને જો એમ કે અથવા તો જહાજને જો સઢ હોય, સઢ, અને સઢને ખોલી નાખ્યો હોય અને એ સઢમાં પણ જો અનુકૂળ પવન આવતો હોય બરાબર સીધો, તો એમ કે એના એ સઢમાં પવન ભરાય અને એ પવન તમને એમ કે કોઈ પણ મોટો દરિયો હોય એ દરિયાને પણ પાર કરાવી શકે જો સદગુરુ હોય અને ભગવાનનો. તો એમ કે અનુગ્રહ, ભગવાનના કૃપારૂપી અનુગ્રહ કયો? તો કે અહીંયા મરુત શબ્દ છે. એટલે એમ કે ભગવાન જો, એટલે સદગુરુ આપણા કરણદાર થઈ જાય ને તો પછી એમ કે મારુત સૂતનો પવન આપણને અનુકૂળ મળે. એનું સન્મુખ મરુત અનુગ્રહ મેલો. એટલે કે હનુમાન રૂપી તમને ભગવાનની કૃપા, હનુમાનજી દ્વારા તમને ભગવાનની, એટલે વાયુપુત્ર છે એટલે વાયુની એવી કૃપા થાય કે તમારું નાવડું એમ કે ભવસાગરની પાર કરી થાય. પણ આટલી બધી વ્યવસ્થા થઈને જે લગભગ આપણા માટે થયેલી છે કે નરતનું મળ્યું આપણને સદગુરુ કરણધાર મળ્યા, આપણી તરાપામાંથી આપણી નાવડી બનાવી દીધી, હનુમાનજીનો કૃપાનો વાયુ આપણી પર એમ કે વરસતો હોય. આ બધી જ આપણને સગવડ કરી દીધી છે. અને છતાંય જોન તરે ભવસાગર નર સમાજ અસપાઈ કૃત નિંદક મંદમતી આત્માન ગતિ જાય. રામજીના આ શબ્દો છે. રામજીને કેટલી કરુણા ફૂટી હશે કે રામજી એવું કીધું કે જે લોકોને આટલી સગવડ થઈ ગઈ હોય, આવી સગવડ થઈ ગઈ. અને હું જયારે વાંચું તો નરેશભાઈ મને એવું લાગે કે આ તો આપણા માટે સગવડ બધી થઈ ગઈ છે. આપણો તરાપો છે મનુષ્ય દેહનો, બાપુએ એમાંથી નાવડીએ બનાવી દીધી છે. આપણા કેપ્ટની થયા છે. આપણને વારે ઘડીએ કયા કરીએ તમે આમ કરો, આમ કરો. હનુમાનજીનો કૃપાનો અનુગ્રહ તો આપણી પર થઈ રહેલો છે. અને આટલું બધું કરવા છતાંય, તમે તો આજે અમને કીધું, સારું થયું કીધું તે સવારે, પણ એમ કે આટલું બધું કરવા છતાંય જોન તરે ભવસાગર નર સમાજ અસપાય. જો આવું મળ્યા બધું સાધન ભેગું થયા પછી જે ભવસાગર તરી નથી શકતો જે મનુષ્ય, તેને કોણ કેવો? સોકૃત નિંદક મંદમતી આત્માન ગતિ જાય. ભગવાને 3 શબ્દો એના માટે વાપર્યા. એક તો કૃત નિંદક. કૃત નિંદક એટલે કૃતજ્ઞ, અપકારી. કોઈ આપણી પર ઉપકાર કર્યો હોય એને આપણે અપકાર કહીએ, એના માટે કઈ ખરાબ કરીએ એને કૃતજ્ઞ કહેવાય, કૃત નિંદક કહેવાય. એટલે કે એ માણસ એવો અપકારી, ઉપકાર, ભગવાને આપણી પર ઉપકાર કર્યો, ઉપકાર તમારા ભારી રે, અને એની પર પછી આપણે ભગવાન પર અપકાર કરીએ, એ કૃત નિંદક કહેવાય. મંદમતી, બુદ્ધિ ઓછી બુદ્ધિનો કહેવાય. ભગવાને મંદ પ્રતિશબ્દ કીધો. અને પછી કીધું આત્માહન ગતિ જાય, કે એની ગતિ કેવી હોય? આત્માહન. આત્માહન એટલે આત્મહત્યા કરે અને એની જેવી ગતિ મળે એવી ગતિ એમ કે એ વ્યક્તિને પ્રાપ્ત થાય. તો થાય કે આત્મહત્યાની ગતિ એટલે શું? તો કે ઘણા લોકોને બહુ જ દુઃખ પડી જાય અને પછી આત્મહત્યા કરે તો એ લોકોને શું થાય? તો સંતો કે છે કે એના દુઃખ ને એના જે પ્રોબ્લેમ હોય ને એ મટી ન જાય.
એના જે દુઃખ ને પ્રોબ્લેમ, મોટે ભાગે લોકો દુઃખથી જ આત્મહત્યા કરે, કોઈ સુખથી તો આત્મહત્યા કરતો નથી ને, કે ભાઈ મારી લોટરી લાગી ગઈ ચાલો એનો આત્મહત્યા કરી લો. એનો કંઈક મોટા મોટા દુઃખ પડ્યા હોય સહન ના થાય એવા, તો એ આત્મહત્યા કરે. તો પણ એ આત્મહત્યા કરનારની દશા શું થાય બાપુ, કે આ છે ને પોઝ પર મૂકી દે. આપણે નેટફ્લિક્સ પર મૂવી જોતા હોય અને પછી પોઝ કરી દઈએ અને પછી 1-2 દિવસ પછી કે અઠવાડિયા પછી એનો શરૂ એ કરીએ તો ક્યાંથી શરૂ થાય? નેટફ્લિક્સની વાત છે. નેટફ્લિક્સમાં લગભગ ત્યાંથી જ શરૂ થાય, જ્યાંથી આપણે બંધ કર્યું હોય ને ત્યાંથી જ શરૂ થાય. આત્મહત્યાની ગતિ, આત્મહત્યા કરનારની ગતિ એવી જ થાય. એને જ્યાંથી પોઝ કર્યો હોય એટલે એ જન્મ માટે એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, પણ ખરેખર સોલ્વ નહીં થઈ ગયો. ઇટ ઇઝ ઓનલી ઓન ધ પોઝ. બીજો જન્મ એને ફરી લેવો પડે અને એ જ પરિસ્થિતિ બાપુ કે ઊભી થાય. એ જ એટલે એવી જ પરિસ્થિતિ, સેમ પરિસ્થિતિ નહીં કે પેલી વખતે કોઈ એનો અમરીશ પુરીએ દગો દીધો હોય તો આ વખતે ઓમ પુરીએ દગો દીધો હોય, એનો કે આ વખતે પ્રેમ ચોપરાએ દીધો હોય તો બીજી વખતે એને દીધો હોય, પણ પરિસ્થિતિ હોય તો એની એ જ હોય. એવી જ પરિસ્થિતિ પાછી ઊભી કરે, ત્યાંથી પછી તમારે પાછું આગળ વધવાનું. પણ પછી શું થાય કે ગયા જન્મમાં એને એટલે સુધી સહન કર્યું હોય, પછી સહન કરવાની હદ આવી ગઈ એટલે પછી આત્મહત્યા કરી, બરાબર. પણ એમ કે એટલું સહન એને કર્યું હોય એટલે આ જન્મમાં એ જીવને એવી તેવી પડી હોય કે આટલું તો એમ કે સહન થાય મારાથી, એટલે થોડુંક આગળ જાય. અને પછી જો આગળમાં એ પૂરું કરે તો જ પૂરું થાય. જ્યાં સુધી તમને કર્મ, તમારા કર્મનું ફળ ન આપી દે ત્યાં સુધી કર્મ શાંત થતું નથી. એટલે એ તમારે ભેગું કરવું જ પડે. એટલે ભગવાન કે છે કે આટલું બધું ભેગું થયા પછી જે માણસ મનુષ્યનો એનો આ ભવસાગર કરતો નથી, એની ગતિ આત્મહત્યા કરવા જેવી ગતિ થાય. અને પછી ભગવાન આગળ કે છે, તમને થોડું ટૂંકમાં કહી દઉં, જો પરલોક यहाँ सुख चाहूं, सुनी मम वचन हृदय दृढ़ गहूं, सुलभ सुखद मारगय भाई भगति मोरी पुराण श्रुति गाई ज्ञान अगम प्रत्युह अनेकाम साधन कठिन मन कहूँ टेका करत कष्ट बहु पावई को भगति हीन मोही प्रिय नहीं सो भक्ति स्वतंत्र सकल सुख खानी बिनु सत्संगन पावहि प्राणी. ભગવાન કહે છે કે એનો હું તમને બીજી એક વાત કીધી પછી ભગવાન ભક્તિ તરફ વળે છે કે ભાઈ એનો સુલભ સુખદ માર્ગ એક જ છે કે એનો કે મનુષ્યનું શરીર પ્રાપ્ત કરી અને તમે ભક્તિ કરો, બસ ભગવાન કહે છે. અને ભક્તિમાં ભગવાને રામજી આપણને થોડા સાવધાન કર્યા. એક મારો ગુપ્ત મત તમને, રહસ્ય તમને કહી દઉં. और वो एक गुप्त मत सब ही कहूं कर जोरी, शंकर भजन बिना नर भगति न पावई मोरी. મારો એક ગુપ્ત મત તમને કહી દઉં, રામજી કહે છે કે જો તમારે મારી ભક્તિ પ્રાપ્ત કરવી હોય તો તમે શંકરનું ભજન કરો. શંકરના ભજન વગર એમ કે તમને મારી ભક્તિ એમ કે ક્યારેય પ્રાપ્ત થઈ નહીં. એનો સંતોએ બધા ઘણા અર્થ કર્યા છે. શિવજી એટલે કલ્યાણ સ્વરૂપ અને શિવજી એટલે વિશ્વાસ સ્વરૂપ. અને બાપુ હંમેશા કહે છે કે જ્યાં સુધી જીવનની અંદર શ્રદ્ધા ન આવે અને જ્યાં સુધી જીવન વિશ્વાસ ના આવે, બીનું વિશ્વાસ ભગતિ નહીં. એટલે ભગવાન કે છે મારી રામ ભક્તિ એકલી નહીં, કોઈ પણ ભક્તિ તમારે પ્રાપ્ત કરવી હોય તો વિશ્વાસ વગર પ્રાપ્ત ન થાય. જ્યાં સુધી આપણા જીવનમાં શ્રદ્ધા ના આવે અને વિશ્વાસ રૂપી શંકર ના આવે, શ્રદ્ધા રૂપી એનો પાર્વતી અને એનો વિશ્વાસ રૂપી શંકર જ્યાં સુધી આપણા જીવનમાં ન આવે ત્યાં સુધી આપણને ભક્તિ પ્રાપ્ત ન થાય. બીનું વિશ્વાસ ભક્તિ નહીં, તેહી બીનું દ્રવહીન રામુ. એટલે કે ભગવાન
ક્યારેય આપણી પર દ્રવે નહીં, ક્યારેય આપણી પર કરુણા કરે નહીં, કે જ્યાં સુધી આપણા જીવનમાં એમ કે શંકર રૂપી વિશ્વાસ ના આવે એટલા માટે. અને ભગવાન આગળ કહે છે કે મમ ગુણ ગ્રામ નામ રત ગત મમતા સાગર સુખ સોઈ જાની પરમાનંદ સંગો સુનત સુધા સમ ભજન રામ કે રહે સવની પદ कृपादाम के जननी जनक गुर बंधु हमारे कृपा निदान प्राण से प्यारे तनु धनु दाम राम हितकारी सब विद तुम प्रण तारतिहारी अस सीख तुम बिनु देवी न को मातु पिता स्वागत रत हेतु रहित जग युग उपकारी तुम तुम्हार से રામજી રામજીને હવે બધા ગુરુજનવાસીઓ ભગવાનને કહે છે કે ભગવાન તમારા વગર અમને આવી શિખામણ કોણ આપે? આપણને ત્યારે કોઈ પ્રેમથી શિખામણ આપતો હોય ને ત્યારે એક વસ્તુ યાદ રાખજો કે એને કરુણા ન ફૂટે તો કોઈ આપણને શિખામણ ના આપી શકે. હવે અમુક લોકો માયકા વગરની એડવાઇસ આપતા હોય પણ એના શબ્દો પરથી તમને ખબર પડી જાય કે ભાઈ આ વ્યક્તિ તમને ખાલી કહેવા ખાતર કે છે કે એની અંતરની કરુણા બોલે છે. તમે દરેકના હૃદયમાં રામ રહેલો છે એ રામને ખબર પડી જાય. અહીંયા તો એટલે સુધી પૂર્જનવાસીઓએ કીધું કે માતા પિતા પણ તમારા જેવી કે અમને શિખામણ ના આપી શકે. કેમ? કારણ કે માતા પિતાને હંમેશા ઉદર ભરે સોઈ ધર્મ શીખાવે. કળિયુગની અંદર લખ્યું છે કે માતા પિતાનો પહેલો એ આપણે પ્રેક્ટિકલ થઈને બધા વિચાર કરો કે આપણે બાળકોને વધારે શું શીખવાડીએ? ભણવાનું શીખવાડીએ કે એવું શીખવાડીએ કે તું ભજન કર? પહેલું ભણવાનું શીખવાડીએ, પછી ભણવાનું શીખવતા શીખવતા થોડો ટાઈમ મળે તો એમ કે તું થોડું ભજન પણ કરી લે. પણ એમ કે કળિયુગના એની અંદર આવ્યું છે કે માતુ પિતા બાલકની બોલાઈ ઉદર ભરે સોઈ ધર્મ શીખાવઈ. પહેલી જ વસ્તુ આપણે એને કે ભણ, કારણ કે તું ભણીશ તો ભણ એટલે આપણે એને જ્ઞાન લેવા માટે નહીં, પણ તું ભણીશ તો તને ડિગ્રી મળશે, અને તને ડિગ્રી મળશે તો તને નોકરી મળશે, ને નોકરી મળશે તો તને છોકરી મળશે. એટલે આ બધો થોડો એમ કે પિતાને માતા પિતાને થોડો તો સ્વાર્થ હોય, પણ આ જગતની અંદર બે જ જણ એવી વ્યક્તિ છે કે જેને કોઈ પણ સ્વાર્થ ન હોય છતાં પણ તમને શિખામણ આપે, તમને યોગ્ય માર્ગદર્શન આપે. અમને તો હમણાં જ અડધો કલાક પહેલા અનુભવ થયો. પણ એમ કે બે જ જણ કોણ? તુમ તુમાર સેવક. એક તો ભગવાન તમે એવી સલાહ આપો, અને બીજો તમારા સેવક એટલે કે કોઈક સંત હોય, જે સાધુ હોય, એ તમારો સેવક જે ખરેખર તમારો ભક્ત હોય, એ ભક્ત જ આવી સલાહ આપી શકે કે ભાઈ બીજું બધું છોડો, ગૃંજા ગહઈ પરસમની છોડ. એટલે એમ કે તમે એમ કે પૈસા માટે કહેતા હોય તો પારસમની ને એમ કે જેવું તો આ મનુષ્યનું શરીર છે કે જેનાથી બડે ભાગ માનુષ્ય તનુ પાવા સુર દુર્લભ ગ્રંથની ગાવા, કે તમને એમ કે સાધન ધામ મોક્ષ કરવાના મોક્ષ સુધીનું મળે. તો એનો મતલબ એવો થાય કે મોક્ષ સૌથી ઊંચો છે? બાપુ કીધું કે ના, એનો અર્થ ધર્મ ને કામ રુચિ ગતિ ને ચહવ નિર્માણ. ભરતજીએ તો કહી દીધું કે મોક્ષ પણ નથી જોઈતો. તો પછી અહીંયા કેમ આવ્યું? ભગવાને કીધું કે બડે ભાગ માનુષ તનુ પાવા, અને આનાથી તમને મોક્ષ મળે. તો બાપુ કે છે કે આ મોક્ષ જુદો છે, અને એમ કે જે રામજી કે છે એ, અને ભરતજી કે છે એ. ભરતજીએ તો ના જ પાડી દીધી, અર્થ અને ધર્મ અને કામ રુચિ ગતિ, મને મોક્ષ પણ નથી જોઈતો.
તો ભગવાન કયા મોક્ષની વાત કરે છે? તો બાપુ કે ભગવાન એ મોક્ષની વાત કરે છે કે જેનાથી તમને આ મનુષ્યના શરીરમાં રહેલા વિકારોથી મુક્તિ મળે, જીવન મુક્તિ મળે. એનો આ પ્રસંગની શરૂઆત જ થાય છે જીવન મુક્ત બ્રહ્મ પર, કે જીવન જીવતા જીવતા જ એમ કે જો વિકારો નીકળી જાય તમારામાંથી તો એમ કે તમારું જીવન મુક્ત થઈ જાય, તમને મુક્તિ મળી જાય. એ મુક્તિની વાત કરે છે. પેલા નિર્વાણની એની વાત નથી કરતા જે ભરતજીએ ના પાડી દીધી, પણ આ મુક્તિ એ છે કે જેમાંથી આપણા વિકારો નીકળી જાય. અને બાપુ કે ચાલો બધા વિકાર ના નીકળે, કામ ક્રોધ લોભ એ તો આપણને થોડી થોડી જરૂર હોય એટલે ના નીકળે, પણ જો આ 3 વિકારો તમારા નીકળી જાય ને જે સાવ નક્કામાં છે, એનો નિંદા ઈર્ષા અને દ્વેષ, તો પણ એવું સમજવું કે બડે ભાગ માનુષ તનુ પાવા. બસ આ મનુષ્ય જન્મનો અમને એમ કે અમારો મેળો ફેરો સફળ થઈ ગયો, અમે કૃતકૃત્ય થઈ ગયા જો દ્વેષ નિંદા અને ઈર્ષા આ 3 વિકારોને જ આપણે કાઢી શકીએ તો એનો બાકી કામ ક્રોધ લોભ તો બડી દૂર નગરી, સત્ય પ્રેમ ને કરુણાના માર્ગ પર ચાલીએ એ તો આપણા માટે બડી 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 દૂર નગરી. પણ જો ઈર્ષા નિંદા અને દ્વેષ જો નીકળી જાય તો આપણે કહી શકીએ બડે ભાગમાં નુસતનુ પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ નિગાવા, સાધન ધામ મોક્ષ કર દ્વારા, પાઈ ન દેહી પર લોક સવાન. બધાને જય સિયારામ. દલાસથી આજે મેં કીધું એવું દલાસમાં છીએ, બાપુજીની શ્રદ્ધાંજલિ પણ આપવાની છે. તો એ આપવા માટે અમારા અહીંયા સચિન ને વિભુના રુદ્ર અને વેદ આપણને એનો સરસ ભજન સંભળાવશે. આ અમારું બધું આ પરિવાર એને સાથ આપશે. અને પછી એ પત્યા પછી આપણને આ પરિવાર બધો જે આવ્યો છે નરેશભાઈ, રતિભાઈ, નંદા, એનો એકાદ બે ચોપાઈ પણ એનો આપણને આજે સંભળાવશે. બધાને મારા જય